ખોટું બધું હા એમ આપણને આ ફોનમાંથી આગળ પહેરી જેલું કાઢવું હોય તો એના માટે ફોન કોણ જોવે ચોબડાના કોણ ચાલે હના જોવે ભોન હનું હું જોવે ભોન કોણ જોવે આ કોણ ચાલે ભગવાનની આંખો જોવા ભગવાનને જોવો હોય તો આપણા ઘેર હકો આવે અને કે ભાઈ આયા આપણે ઓળે છે કે નહીં ભાઈ હા કે અમારા વેવાઈ આયા કની વાસેથી જોયું વેવાઈ નહીં જો એની વાસેથી જોયું આખા ગામમાં બધો વેવાઈ ના કે આવો એને વેવાઈની વાસેથી જોયું કની વાસેથી જોયું હા ડોશીમાં હોય ને કે અમારે જમાઈ આયા કની વાસેથી જોયું જમાઈની વાસેથી જોયું એની વાસો નહીં એમ ભગવાન કની વાસેથી દેખાય ભગવાનની વાસેથી દેખાય તમારા માતા જોઈ હોય તો આવી જાઓ પણ જો વાસો કની જોવો માતાની વાસો જોવો તમારી વાસેથી કે માતા નહીં તે તમારી વાસેથી તો કશું એ નહીં તમે દ્રષ્ટિ ઓછો જેને જોવો હોય એની નજર થવી જોવો ને ખરું નહીં આપણે એક જ ગામમાં છીએ પણ પાછા કતરીએ છીએ આમ દુશ્મનની નજરથી જોયું ખરું નહીં હા પણ આ બીજું આવો તો શેલ્યો બે આવો અને આપણો આવો કે આવો આ જગ્યા રહી ચમ તમે નીરજની નજરથી જોયું આની નજરથી જોયું ભગતની નજર સંતની નજરથી જોવાય કે સંપ્રદાયની આમ સંપ્રદાય હું કાઠું કહીએ કે જોયું પણ તમે એક માણસની દ્રષ્ટિથી તો જુઓ એમ કરતો આવ્યો છો કે કોઈ આવશે જ નહીં તો તારે સંસ્કાર ચોથી પડશે આપણે હાલ કૂતરું આવી જાય કાલે કૂતરું આવ્યું પછી એનો વાપરવાનો અધિકાર જ નહીં આ કૂતરું ના આવે આખા જગતમાં રખડીને ધોકા ખાઈને થાચીને તમારા શરીરે આવ્યું એટલે તમે થોડી કે કાટ ભાઈ તમારી હવામાં કોઈ આવત નહીં કારણ કે આપણે આપણા વાળી જ કરી છે આપણે આપણા વાળી જ કરી છે એટલે કોઈ આપવા માંગતું તો ભગવાન કહે છે કે અર્જુન કૂતરાની અંદર હું છું પણ હું કૂતરો નહીં બની શકે આપણી ગીતાનો બોધ છે કે અર્જુન બ્રાહ્મણના મોય હું છું પણ હું બ્રાહ્મણ ગાયના મોય હું છું પણ હું ગાય આ માઇકના મોય હું છું પણ હું માઇક બેહાલ તક નહીં બેહતું આ શરીરમાં તમે છો પણ તમે શરીર શેરડીમાં રહ નહીં તે રહને શેરડી કહેવાય શેરડીમાં રહ શક નહીં આ તે રહને શેરડી કહેવાય પેલો ગ્લાસ રહ હાલે છે કે ગ્લાસ શેરડી હાલે છે શેરડીમાં છ પણ રસને શેરડી ના કહેવાય એમ જગતમાં પરમાત્મા છ પણ જગતનો ભગવાન ના કહેવાય અરે ફોટામાં માતા છ પણ ફોટાના માતા ના કહેવાય અરે પથ્થરમાં પરમાત્મા છે પણ પરમાત્માના પથ્થરો ના કહેવાય જેને જેને નજર જેની જળ થશે એ વસ્તુને જળ મોની બેઠો છે એવી એક પણ જગ્યા નથી કે જો શક્તિ ના હોય પણ એ શક્તિને જોવી હોય તો શક્તિવાળાની નજર ખરું વચમાં આવ્યું પેલું શક્તિમાન ખબર હોય તો પેલો ચકડી મારતો હતો ને શક્તિ 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 અને એમ કર્યા આમ ચકેડું મારે ને અને આ ચકેડું જોઈને જ્યાંનો છોકરો શીખ્યો શક્તિમાન 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 હવે પેલો પડદા ઉપર શક્તિમાન બન્યો છે આરે મેળા પર ચડીને બન્યો છે આવા ફૂદરી મારી ગયો શક્તિમાન તો સોય જોડ પડ્યું ઊંધું થઈને ત્યાં શક્તિમાન ને શક્તિ બે જતા રહ્યા પછી મારો આ બધી કે મેળા પર નહીં પડ્યો પણ પેલાનું જોઈને કોપી ઓલ્યા કરે છે આ ચોકણ કરે છે એ નહીં જોતો પછી શક્તિમાન રહ ભાઈ ના રહ આવા વ્યક્તિથી શક્તિ શેઠી ના હોય વ્યક્તિથી કદી શક્તિ શેઠી ના હોય જો પગમાં શક્તિ ના હોય તો હાડા ત્રણ મહિનાનું વજન આવું પડે કોણ પણ પગમાં થોડી શક્તિ હોય ને પાછો વાડીઓ વધી જાય તો પગ શક્તિ રાખે ભૂઈ પડે
એટલે સદગુરુના પાહા એક શક્તિ છે જેને કૃપા શક્તિ કહેવાય. કઈ શક્તિ? કૃપા શક્તિ કહેવાય. હવે શક્તિ બે પ્રકારની છે, દ્રષ્ટાંત છે. તમે અહીંથી ગમે તે જગ્યાએ બસમાં હોય કે રેલવેમાં હોય કે કોઈ પણ જગ્યાએ આખી રાતના તમે ઊંઘ્યા છો, જાગ્યા છો ભજનમાં, દિવસે પ્રવૃત્તિ હોય તો ઊંઘ આવે કે ના આવે? હવે સરકારી ગવર્મેન્ટની બસ હોય, ઊંઘના કારણે આપણને ખબર નહીં. હવે માથું આમ થઈ જાય, બાજુમાં કોઈ બેન બેઠી હોય પેસેન્જર, તમારું માથું કદાચ ના ખોળા હું જતું રહે, તમને ખબર નહીં. તો પેલી બેન તારો કે કાકા પહોંચું કે નહીં ના સહન કરીએ કે કાકા વ્યવસ્થિત ઊંઘો સહન કરે. અને આપણે કોકનું માથું આપણા પાસે જાય હાથે કઈ વસ્તુ છે, આપણે તો હાથે કઈ વસ્તુ છીએ જેમ શક્તિ બધી હોય. સમજાય છે? હા મુકેશ મારા ખરું. હા, આપણે અવળો નાટક શક્તિનો વાપરીએ છીએ, નાટક પણ અવળો વાપરીએ છીએ. આપણી શક્તિ એટલી છે, આપણા 71 કુટુંબોને તારવા હોય તો એક માણસની શક્તિથી 71 કુટુંબ તરી જાય. પણ એ નરસૈયો એનું દર્શન કરતો કુળ 71 તાર્યો. પણ એ શક્તિને અવળા રસ્તે રાવણે વાપરી. ત્યાં આખું ગોમ કુટી, આ આખું ગોમ કુટી બાળ્યું નહીં. શક્તિ ક્યાં વાપરવી એ પહેલો શક્તિનો વિચાર કરવાનો. અને જો નહીં વાપરીએ તો ગમે એવો માણસ ભૂલો પડશે ને કે ના પડે. જુઓ રામચંદ્ર ભગવાન ભલા ભગવાન રહ્યા પણ મૃગ ના જાણ્યા. હોનાનો મૃગ હોય અને ગુરુ વાક્ય ઉપર ભાવ આવી જો. સીતા કહે કે પેલો મૃગ મારો અને મારા ઘણો સીવી આલો. रामचंद्र भगवान નો ઉપદેશ હતો કે જગત છ નહીં, तीन काल में जगत नहीं है, राम जीव ब्रह्म एक ही है. ये राम के का भगवान के एक જ છે જગત. તો પાછો આ હોનાનો મરગલો આવ્યો ઓય આ ગુરુની વાત ભૂલ્યા કે આમ ગુરુની વાતને ભૂલ્યા કે ગુરુની વાતને જો ભૂલી જા. નિરત મહારાજ કે શ્વાસે ઉશ્વાસે સ્મરણ કરી લે. તુહી કર તનમાં શાન ગુરુ કી યહી સત્યારસ દેખ દિલ. અને શેદ બોણ લીધું, સીતા હેરાઈ જઈ. મોટો જબરજસ્ત ઝુંબેશ કજ્યો, ગોમ હરગાઈ કર્યો. રામ હું ન જાણ્યો મૃગ, રામને મૃગ જાણ્યો, સીતાએ ન જાણ્યો સન્યાસી પ્રતિકૂળ હૈ. પતિવ્રતા નારી સીતાજી એટલું વિચારનારી કે જંગલમાં ભિક્ષા લેવા બાવા નામ ભિક્ષામ દે. તો સીતા સતી હતી પણ પેલા બાવાને રાવણ છે. સીતા એ ન જાણ્યો કે રામ એ સંન્યાસી પ્રતિકૂળ હોય, મારા વિરોધમાં આવ્યો છે. હજુ ગામડામાં આટા જ લેવા આવે, વગડાય આવે. હા, તો સીતાને ખબર પડી. राम हो न जाने मृग, सीता रावणे न जाने, सीताए न जाने सन्यासी प्रतिकूल है. इंद्र न जाने गुरु गौतम के घेर गयो. इंद्र ने खबर ना पड़ी. हजारों अप्सराओं नो आगेवान इंद्र गौतम ऋषि ना घर में शल्यानी अहल्या करावा माटे बैठो. इंद्र न जाने गुरु गौतम के घेर गयो. गौतम न जाने के कुकड़े में कूड़ है. इंद्र कुकड़ो बन्यो. राते 2 वाजे कुकड़ो बोला. નાટક હતો, પોકળદંડા હતા ખરું. તો ગૌતમને એટલી ખબર ના પડી કે 2 વાગે તો કુકડા ના બોલે. ગૌતમે ન જાણ્યો કે કુકડે મેં કુર હે. કોક દગો છે ને 2 વાગે કુકડો ના બોલે ને. આપણે નહીં બોલે તો મરતી વખત તો બોલશે કે તમે કુકડો બોલો છો. એ દાડા ખબર પડી જાય. ગંધારી ન જાણે કે અંધેરે મેં આંબ કેસો. हो છોકરાની માં આંખે પાટા બહુ હોય અંધારામાં. गंधारी न जाने के अंधेरे में अम्ब कैसो. उमाए न जाने के यज्ञ में विरोध है. पार्वती माँ ने खबर ना पड़ी जाए कि नहीं मारा घेर जवानी એટલે જવાની, પણ મારા આદમીને નહીં બોલાવે વિરોધ કે ખબર પડી.
તો બળી જવું પડ્યું કે ઉમાયાને જાણ્યો કે યજ્ઞમાં વિરોધ થાય દેવ પામે 80 ઘાત જો દેવોની આ દશા થઈ છે મનુષ્ય કી કોણ બાત આવા જો ભૂલા પડ્યા છે तो मानस की कौन बात दौलत होने की बात होत है जे थવાનું છે એ તમે તમારો લમણો જાય તો તોણી તોય હોળીના ભડકામાં પડવા માટે આ દેવો શાસ્ત્રો આપણને ચેતાવો છે કે ધ્યાન રાખજો ખબર રાખજો નહીતર આ જગત ભલ ભલાને ભૂલવાડી દે આ જગત જેવું છે ભલ ભલા મોટીઓ લેતા જા લાખા જેવા લાખો જતા રહ્યા અરે જેટલાય 12 બોણાવળી 6 છત્રપતિ 999 વિક્રમ રાજા ભરથુવરી તો જેટલાય આ દુનિયા પરથી જતા રહ્યા કોણ જીવ કોઈ હજુ હમા ચલાવતા ગયા ના કોઈ હમા તો આપણા એ દશા છે આપણી એ દશા છે તો હખડા હતા એવાની જો માહિતી નહીં પેલી 4-5 બહેનો 2-3 ભાઈ મહારાજ હાથ જોવડાવ્યા ગયા નહીં કહેતા કે મહારાજ મારા હાથ જોજો હવે તમારો હાથ તમને નહીં દેખાતો આપણે નહીં કહેતા કે મારા હાથ જોજો હવે આપણો હાથ આપણને નહીં દેખાતો હવે બીજાને બતાડો એ હારો જોવો બીજાને બતાડો તમે આખો દાડો કદાચ ચલી શકો મહેનત કરી नहीं चली ये आज गम कदा था पर आपका तो बरहट जो आता तो इनके महाराज जो तन नहीं देखा था 4 तो सौ नहीं એટલે બહેનોએ પૂછ્યું મહારાજને કે બાપજી અમારે શું કરવાનું કામ કે તારે ગુરુવાર કરવાનો જનામાં ના હોય ને બુધવાર કરવાનો ના હોય તો ના હોય તો કરવો પડે હોય તો પ્રશ્ન નથી ઘણાએ જીવન ટીકા કરો છે કોઈ દશામાં નહીં કોઈ ઉભલી ચોથે વરત એ કરે છે ઊભા અમારે રમવાનું આવે છે કે ઉભલી ચોથ કરી દેલો અમારા તેલ લઈ આવો મરચું લઈ આવો પણ તીજ ચોથ કરી દેલું ઉભલું તો અમારું આવ્યું એટલે કોઈને કીધું કે તારે મંગળવાર કરવાનો કોઈને કે તારે દશામાનું કરવાનું એક ભાઈ બોલ્યો કે મારે વન મંગળવાર રવાનો પેલી પૂનમ રવાની કે બાપજી મારે કે તારે હખણા રવાનું તારે કશું કરવાનું પણ શું કરવાનું બોટ લીધા પછી હખણા રવાનું નકર રાડ્યો અમારા ઉપર આવે છે આપણે હખણા રહું ને તો જગત જખ મારે છે અને જો આપણે હખણા ના રહ્યા તો આપણે ભૂલ તમે ભૂલ કરીએ તો બાપ અમે ઓગળી જાય બાપ અમે ઓગળી જાય ના જાય કઈ નો બાપ છો અને આ વસ્તાર છો એમ જે કોઈ જે સંપ્રદાયમાં હોય હું તમને એવું નહીં કહેતો પણ શેત ભૂલ કરી તો સંપ્રદાય હોમી ઓગળી જા ગોમ હોમી આવશે ભૂલ હવે કદાચ આપણે હરખીની ના રહીએ છીએ તો તમને જે કોઈ કીધું હોય એ વાતને ભૂલશો નહીં કે ત્રણ કાળ જતા રહ પણ મારે હવે કશું થવું મારે તો શરીરે થવું અને બ્રહ્મય થવું નિરાકારે થવું અને આત્માય થવું શું શું થાય છે એ જોઈ રહું છે શું થાય છે આ જગતમાં શું થાય છે એ જોઈ રહો અને તમે જોઈ રહો ને તો મજા આવશે આપણે તો શેડ્યું એક વખતે 3 બહેનો સિનેમા જોવા જઈ કારણ કે શું કહેવાય ઓછા પૈસાનું હતું અડધા પૈસા લેતા પૂરા પૈસા નહીં અડધા લેતા પછી યાદ આવશે તે 3 જણા સિનેમા તો ભરાઈ જઈને ચાલુ થઈ ગયેલો અડધા ઉપરનો શું 3 જણા લેટ પડ્યો તે ધોળે ને ધોળજો હવે કાળા બજારની લેવી પડે તો ચીડથી આવ્યો તે એ વખત તો પૈસા ઓછા હતા 25 પૈસા 60 પૈસા જેવું તે પેલા કાળા બજારમાં 1.5 રૂપિયા આવી થર્ડ ક્લાસની હવે આ 3 ટિકિટો 1.5 રૂપિયામાં 3 આલી એટલે પેલા અંદર જો એટલે અંદર બેટરી વાળો ના હોય એનો માણસ હોય કે અંધારું હોય એ તો અહીં અજવાળો લઈને જાઓ તો પિક્ચર ના દેખાય ઘર એને એક ફોસ બહુ થઈ ગયો તે પાછો અંદર જો પેલા લાઈટ લઈને ઠેડ આગળ બેહાર્યો થર્ડ ક્લાસ હતો એટલે ચો બેહતા ફેર મોરી બેહાર્યો એટલે પેલી ત્રણ મય વાતો કરો છો કે આ ભૂલી ગયો લાગે છે પિક્ચર વાળો કે ભૂલી ગયો લાગે છે કે ચમ કે તો મોડો આવ્યો ઓછા પૈસાની ટિકિટ ને સૌથી આગળ
આ ભૂલી ગયો નહીં? એક તો મોડો આવ્યો છું, પૈસા ઓછા અને બધો નહીં કરતો. અને જે પહેલા આવીને વધારે પૈસા તો પેલા બેઠા, પેલોને ઊંચો ને કે આખા બેઠા. અને આને હું શેર થલકલાશ નહીં ખબર, પણ જેને વેચ્યું છે ને ફર્સ્ટ ક્લાસ, એ તો એ બેઠા અયોધ્યામાં રણોત્સવમાં બાલ્કનીમાં બેઠા છે. અને આપણે થર્ડ ક્લાસ વાળા આવે છે, મજા આવો. અરે હું ઓછા પૈસાની ટિકિટ, જ્યારે કોઈ દાડો ભજન નહીં, કશું વેચતોય નહીં, અને જ્યારે આવતા કે મોર બિહારો થર્ડ ક્લાસમાં છે. હમો છે આપણને કોઈ નહીં માને તો ચાલે, બાકી આપણને આપણા ઘરનો અગર તો ભગવાન માને કે આ મારો ભગત છે, આપણે ભગવાનને નહીં માનીએ તો ચાલે, પણ એને ખબર પડવી જોઈએ કે આ મારો ભગત છે. સદગુરુ પાસે જાઓ એટલે આપણું કશું નથી. તો આ શરીર કોનો છે? પીવો તો બોલશો ને, પીવો ફોફડો ધ્યાન આપો, આમાં કોણની જ જરૂર છે? આ શરીર મારું નથી, ગુરુનું હતું નહીં, મારું નથી. એ તો અહીં જતું કર્યું, મેલ દીધું કે સદગુરુ ચરણે મેલ્યું કે નહીં? ગુરુને તો શું નહીં? ગુરુને તો પહેલેથી જ નહીં, એ તો આપણને ગણ્યો જ નહોતું. એ તો એ જ્યાંથી ખબર પડી વિદેહી છે એવું, પણ ગુરુને તો પહેલેથી નહીં. અને આપણું મેલી દીધું એટલે રહ્યું. તો હાલ શરીર કનો છે? હાલ આ શરીર કનો છે? ગિરીશભાઈના મેળાવડામાં એક ભાઈને પ્રશ્ન કરી દો કે આત્મા હોમાય એટલે હોભરનારે બધું બેચેડી નાખ્યું. જવાબ તો આલવો જોઈ રહ્યો, પણ બધું બેઠેડું નાખ્યું કે જેમ દૂધ બધું ના આવીશું એમ કે મને ખબર નહીં પડતી. પેલાનો સાચો પ્રશ્ન માર્યો હતો. સાચો પ્રશ્ન કે આત્મા, અમને પેલા ભાઈ ભજનમાં કોક ગયા હતા, જ્યોતિની જ્યોતમાં હોમાયો, રશિયાના રંગમાં, સદગુરુના સંગમાં સાચું સ્વરૂપ. તો એ મહારાજ પણ શંકર કહે છે કે આત્મા હોમાયો, આત્મા હોમાયો એટલે બળ્યો. જો હોમનો અર્થ જ અંદર નાખો, બળી જાય. હોમનું નામ નાખવું. બળાના અગ્નિ હોય તાને હોમ શબ્દ લાગે, અગ્નિ હોય તો જ હોમ શબ્દ લાગે. ઓમ નમો ચમ પાણીના માટલામાં નહીં કરતા એ અગ્નિ નહીં, અગ્નિ છે ત્યાં હોમાય ના. આ જઠરાગ્નિ છે, આ હોમાય જઠરાગ્નિ છે. પેલો હોળીનો ભડકો બોલવાય, પણ હો વરા આ ના બોલવાય. મોહનથાળ આવ્યો તો ઓમ, કડક રોટલા આવ્યા તો ઓમ, સાઈ આવી તો ઓમ. અરે આ ઓમ નમો શિવાય નહીં, એ તો હોમાતું હોય. હોમાય એ તો બાવડા ચંદનનો લાકડો હોય. ઓમ નમો પણ શીતળાના ના ન ખાય, એ લાગે બાવળિયા જેવો, ચંદન જેવો, પણ જે આવે ઓમ નમો શિવાય ના કરાય. જે હવે થાય હા, એટલે પેલો કે ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. ચલો આ જઠરાગ્નિમાં હું નહીં હોમ્યું, હોમવાનું હોય એટલું હોમાય ના નહીં. અન્નપાણીથી શરીર ટક, અન્નપાણીથી શરીર, પણ વધારે પડતું નાખો ને તો પોસમણનો કોથળો ફાટે. આજ ઉપર નાખો તો પછી હાલ બેઠું નહીં રવાતું નહીં. પેલા વધ્યું તું તે જોયું નતું જતું, એ તું ખાઈ ગયો તે ઊંઘ કે બીજું કોઈ કરે? હા, આ ઉકેલો નહીં. તે મન કેમ નાશ કરીએ? આ ઉકેલો નથી. આ ધારો તો ભગવાનને બેહવાની જગ્યા છે. આ શરીર છે ને ભગવાનને બેહવાની. એ અર્જુન અહમ સ્થિત હૃદય પ્રદેશ, હું પ્રાણી માત્રના હૃદયમાં રહું છું. હવે પછી પેલો શું કહે છે? જે આવે એ ઓમાં ચાલે. તો આ શરીર કોનું છે? આપણો મૂળ પોઈન્ટ. આપણું તો જીવ ગુરુનો હ નહીં. તો આ શરીર કનું આવ્યું આપણા હાથમાં? કોઈ વિચાર કરો. પછી બધા કે એ તો સત્સંગ કરો, ચોપડીઓનો શાસ્ત્રનો, એટલે પણ આપણો ઉઘાડ થાય છે એવું તો કરું છું નહીં કરતા. આપણો ઉઘાડ થાય છે એવું નહીં કરતા. હા, પણ એને નહીં આવડતું બીજાને ના પાડે. વેદો ગીતાની શાસ્ત્રો બધો શું કરવો છે? તાન ન હોય શું કરવો છે? તું કે છે ભાગવત વેદને ખબર ના પડે તો તાન તને હની પડશે.
આપણે નેના હતા ત્યારે અમારો મા બાપ કહેતો હતો કે કોઈ ભણવું નહીં, જેમ કે એ નહીં ભણ્યો, એ નહીં ભણ્યો એટલે મને મારે કે કોઈ ભણવું. હવે ત્રીજા દર નિહાળી માસ્તર મારે ઘેર બી તો પેલો મારી મોકલે નીકળ માસ્તર મારે. બે બાજુ ખાવાની તાકાત હોય તો બાઈક ઉપર આવાય. બે તમારે જોજો, તમે ગાયનો હેરાન કરો ને અને પાછળ થઈ જાઓ, ક્ષેત્રમાં પહેરી હોય અને આડો લઈને પાછળ થઈ જાઓ, બોલો વાળ કૂદક નહીં? હા, કૂદી જાય. કૂતરાને બરાબર ઓતરો આમ દિવાલ આપતી હોય તો, અને ઘોડા ઉપર બેહન દશમન આપતો હોય તો, આખલાનો વાવતો હોય પણ તમારા ઉપર બધોય કૂદ્યો, ખાલી ગધાડો જ પાછો પડે. કદી આગળ ના કૂદો, આપણે તો રાશેલો છે. અમારો તો અનુભવ છે. જમ પાછો પડ્યો એ કહે છે કે મારા પેઢીઓ ડોહા આગળ નહીં કૂદ્યા, હવે શેરી ગવાના. થોડું કાઠું પડ્યું પાછા પડ્યા, થોડું કાઠું પડે પાછા પડ્યા, અને પાછા પડો છો. એક જાનવર જો આગળ સલંગ મારતું હોય તો તમે સંત છો, તમે સંત છો. માટે આ શરીર જે મળ્યું, ભગવાન કહેશે ધર્મના માટે હું શરીર ધારણ કરું છું. યદા યદા ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ શુદ્ધામહમ. જ્યારે અસુરો અધર્મ વધારી દે, પ્રજાને વાળવા કે કચડી નાખા, તાણે હું શરીર ધારણ કરું છું. સંભવામી અર્જુન, ધર્મના માટે શરીર છે. આ શરીર ધર્મનું છે. કનું છે? હવે આપણું હતું એ જીવો, ગુરુને સહ નહીં. આ શરીર કનું છે? આ શરીર કનું છે? ધર્મનું હોય તો ધર્મનો કામ કરો, ધર્મનું હોય તો ધર્મનો કામ કરો, અને અધર્મનું હોય તો તમે સ્વીકારો. ધર્મનું કામ કરે અને ધર્મનું શરીર ધારણ કરે. જેને ધર્મ કાજે કાયા ધારી છે એ માણસ નહીં, મોરારી છે. ધર્મ માટે જેનું શરીર મળ્યું છે, ધર્મનો એ ખરેખર ભગવાન છે. આ પણ બધા એક પ્રભુનો સ્વરૂપ. કોઈને ના કહીએ કાળું કે ગોરું. મારા ભક્તોનો રક્ષક ગિરધારી છે. મીરો કહે છે ભક્તોનો રક્ષક ગિરધારી છે. જેને ધર્મ કાજે કાયા ધરી છે એ માણસ નથી, મોરારી છે. આ શરીર કનો છે? ધર્મનો. કનો છે? ધર્મનો છે. ધર્મનું શરીર, ધર્મનું શ્વાસ અને ધર્મના પૈસા. ધર્મનું શરીર, ધર્મનો શ્વાસ અને પૈસા ધર્મના. આ જગતમાંથી નહીં જાય, નહીં જાય ને નહીં જાય. અધર્મીઓનું શરીર, અધર્મીઓની આવક અને અધર્મના વિચારો નખો જ નીકળશે, નીકળશે, નીકળશે. ભક્તિમાં શ્વાસ જાય, જવાની જાય, સેવામાં સંપત્તિ જાય, તો તમારા શ્વાસ શરીર આજ નહીં તો કાલ અમર થશે, પૂજાશે, પૂજાશે ને પૂજાશે. અને જો અધર્મમાં વાપર્યો છે એ તો શિલ્યાદાળ ખબર પડશે કે આમાં ભરાઈ રહ્યા છો શોખમાં. નહીં કહેતો કે ભા હવે આમાં ભરી રહ્યા છો શોખમાં. જેમ કે પહેલા કર્યા હતા, પહેલા કર્યા હતા એ હવે તાજ્યા ખરું ને. આ બધા હેરાન થાય છે કામ કરવા. આ શરીરની અંદર ના થવાનું તમે તમારી મરજીથી કરો. રીતસર તાવ આવો, રીતસર કેન્સર થાય. કોઈ કુદરતી રોગ નથી, પણ આપણે બોલાયેલો મહેમાન ઘેર આવ્યો છે, આપણે બોલાયેલો આવ્યો છો. પછી આપણા ઘેર ના આવે, આપણે બોલાયો હોય તો હાથ ઉપર ઉજાગરા કરો, તાત્કાલિક આળા આવશે, મોદા પડે છે. શક્તિ ઉપર વધારે કામ કરો, તાત્કાલિક કોપ થશે. શક્તિ વધાર ભલો નહીં પોકતો અને વધારે ખર્ચા કરો, તાત્કાલિક ઉઘરણી આવશે. કોઈ હાથે કરીને કર્યું બીજું કોઈ. બાકી લોખંડનું શરીર છે. માણસનું શરીર લોખંડનું શરીર છે. તાકાત નહીં રોગની આ શરીરમાં પેશી પણ શોખના ભેગું આવા આવવાનું. હા, જો ફેશન અને વ્યસન બે આવો તો ત્યાં કૌરવો આવા આવે ને. ફેશન આવી છે, વ્યસન આવ્યું છે, તો કૌરવો આવા આવે ને આવે. હવે માનો કે એક ગીતામાં 45 સેકન્ડમાં અર્જુનનો ઉપદેશ કરી નાખો. 18 અધ્યાય
બહુ વાર નહીં લાગી. વીજળીના ચમકાર 45 સેકન્ડ મિનિટ નહીં તો 18 અધ્યાય લખવાના. ચોથી લોબા થયા. એ ચેલિયન નહીં સમજોણું એમને લોબા કર્યા. પાછળિયન નહીં સમજોણું. હા પેલો કે હાલ કે કળિયુગમાં એક મહારાજે પૂછ્યું કે હાલ ભગવાન મળી જાય કે એક જ દાડામાં મળે. એક જ દાડામાં મળે. પેલો કે એક દાડામાં મળે. એક દાડામાં કે અડધા દાડામાં મળે કે અડધા દાડા મળે કે અડધો દાડો થાય કે ના પાક હળે ઘડીમાં મળે કે પાક ઘડીમાં મળે. હા પાલ ઘડી ભગવાન જોડી મળતા છે કે આંખના પલકારામાં મળે. એટલે પેલો કે આંખના પલકારા એટલે બાજુ બેઠો એનો ગુરુ બોલ્યો કે હજુ એ વધારે કે સાર્યો આંખનો પલકારો હજુ એ વધારશે. ગળીના સટ્ટા ભાગ ઊંચી નીચી થઈ નહીં એટલામાં મળી જાય. કળિયુગમાં ભગવાન મળવો રસ્તાની વાત છે. સતયુગમાં નતો મળતો એકદમ, ત્રેતામાં એકદમ નતો મળતો, દ્વાપરમાં એકદમ નતો મળતો, પણ કળિયુગમાં કલીને કેવલ નામ સ્મરણા. રામાયણ કહે છે કે કેવલ નામની ખબર પડી જાય ભગવાન તમારો ઘર પૂછતો આવે. આ નામની ખબર પડે તો ભગવાન તમારો ઘર પૂછતો આવે ને આવે. પણ આ ખબર પડી જાય તો બરાબર. તો આપણે શું પોઈન્ટ ચાલતો હતો આપણો હાલ પરમાત્મા. તો પરમાત્મા છે ને એ તમે અયોધ્યા વાળાને કહેતા નહીં. એના નોમને ભગવાન કહો છો. એ રોમને ભગવાન કહેશો કે શરીરને? શરીર તો શરીર જતું રહ્યું, ભગવાન મરે ને. તમે કૃષ્ણના નામના ભગવાન કહો છો કે શરીરનું? શરીરને તો યાદગાથડીમાં ભાલોડું વાગ્યું રહ્યું નહીં. કાને કહો છો? હવે આ નામ જગતમાં ગણી જુઓ કેટલો હશે. ગણી જુઓ ખોટી નામ સંસાર મેં. રામચંદ્ર ભગવાન ના ગણીએ 14 વર્ષનો વગડો આવ્યો તારે રામ એકના નામ લઈ લઈને ગુણ ગાવા માંડ્યા. થાચી જા કે અયોધ્યાના માણસોના નામ જ તો કઈ નહીં તો જગતનો તો ચોથી થઈ હોય. છેલ્લી ઘડી જો કને કહેવાય એક ટાઈમ એવો આવશે તમારા જીવનમાં ના પાડવું પડશે. એક ટાઈમ એવો આવશે તમારે મારા બધાને જીવનમાં ના પાડવું પડશે. સદગુરુની વાત હોય તોય રામચંદ્ર ભગવાનનું નામ પાડ્યું. વિશ્વામિત્ર આવીને ઉભા રહ્યા. વશિષ્ઠજી બોલ્યા કે બોલો બાપજી દક્ષિણા કે આ 2 છોકરા લે, આ 2 છોકરા લે. રઘુકુળની રીત છે. લઈ લો બાપા, ઘરમાં લઈ જા. આપણે તો કોક રમાડવા હાલ તો નજર લાગશે. તાર ચંદ્રમાં ચોખ્યું ખરું ને, તારા ઉજળી મેળવણ ખરી ને, તે નજર લાગશે. હવે નજર નહીં લાગે પેલો રો હશે નહીં તો એની સમજણ છે ન પડશે. આ નજર લાગે તો ખબર પડે કે લેટ આવે તો કહું છું. હા એટલે રામને કીધું કે જંગલમાં જવાનું છે કે હા. જમ એમ નહીં કહેતો, કારણ પૂછતો કે જંગલમાં જવાનું છે કે હા. કે 14 વર્ષ કે છે હા. પથરો આવ્યો કે પગ અડાડ કે છે હા. એના હતા બાપને નહીં બોલાયો જનકના ઘેર. તો સ્વયંવર સીતાનો વિશ્વામિત્ર કે રામ જનકપુરીમાં જવાનું છે કે હા. ઠેડ સુધી હા. કે સીતાને પાછી લાવો કે હા. પેલાનું રાજ રાવણનું રાજ વિભીષણને આપી દો, લઈ લેવું કે હા. બધી વાતોમાં હા. પૂછતો નહીં છે આમ કરો છો બધી વાતોમાં હા. પછી કે યજ્ઞ કરો કે હા. અશ્વમેધ યજ્ઞ કે હા. બધી વાતોમાં હા. કેમ હોય બીજી બઈ બિહારો કે ના. સીતા નથી કે અને વિશ્વામિત્રને ખબર હતી કે આવું કે સારું બધું હા કેવરાય કે હવે બાજુમાં બીજી બઈને બેહારો સીતા કે. એટલે રામ કહે છે ના. સમજાય મારી વાત? બધી વાતોમાં હા પણ આ વાતોમાં ના પાડજો. ટકા પડી બધી વાતોમાં હા ના ના નહીં. હા તમે શરીર નહીં તો કે હા. અને તમે કહો અમે શરીર નહીં ગેઠવા લઈને આવશે તો કાલે હમણાં આ ગોપુનો નખો કરી મેળ્યો. હા તમે કહો અમે ખાતા પીતા નહીં તો બધા હોટલોનો બિલ જીવ હાલ છે.
કોક કે તમે ખો છો કે હા એમ નમ જીવીએ અને કોક કહેતા આ કોણ ખાઈશું અમે નહીં ખાતા પણ બાજુમાં બીજું નહીં એટલે નહીં આ બાજુમાં બીજું નહીં ભલા ઢબુડું રૂંડ બૂંડ આપણા ઘરનું પડેલું હોય પેલું હોનાનું હતું કે